વિદ્યાર્થીઓ સ્કૂલ આવે તો તેના હાથમાં ચોપડી અને પેન હોવી જોઈએ, પણ બોડેલી તાલુકાના તરગોળ ગામે પેન ચોપડીની જગ્યાએ પાવડા અને તગારા જોવા મળી રહ્યા છે. જી હા, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના તરગોળ ગામની પ્રાથમિક શાળાનો આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઊંચકી રહ્યા છે તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરી રહ્યા છે. હરણફાળ ભરતી દુનિયામાં પોતાનું બાળક પાછળ ના રહે તે માટે હવે માતા પિતા પોતાના બાળકોને સ્કૂલે મોકલતા થયા છે, પણ અહીં તો કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને આપની માટે આ સ્ટોરી લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગ્રામની પ્રાથમિક શાળાના કેટલાક બાળકો માથા ઉપર ટાઇલ્સ ઊંચકી રહ્યા છે તો કેટલાક બાળકો શૌચાલય સાફ કરી રહ્યા છે. પહેલી નજરે તો દ્રશ્યો જોતા એમ લાગે કે કોઈક બાળકોને બાળ મજૂરી કરાવી રહ્યું છે, પણ આ તો સ્કૂલ છે અને સ્કૂલમાં રિનોવેશનનું જે કામ ચાલી રહ્યું છે તેમાં બાળકો કામ કરી રહ્યા છે અને કામ કરાવી રહ્યા છે. આ જ સ્કૂલના આચાર્ય ગુરુની જવાબદારી છે બાળકોના ભાવિનું ઘડતર કરવાનું, પરંતુ શું આવી રીતે થશે બાળકોનું ઘડતર? ત્યારે આ વિશે સ્કૂલના આચાર્ય અને મધ્યાહન ભોજનના સંચાલક શું બોલ્યા તે સાંભળીએ. એકચ્યુઅલી હું આ શાળાનો એક શિક્ષક છું, બરાબર છે. હું અહીંયા હમણાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. વહીવટી નથી, ખાલી શૈક્ષણિક માટે, બરાબર છે. આચાર્ય બેન જ છે, ટોટલી જવાબદારી ટોટલી નિર્ણય લે છે, બરાબર. ઇન્ચાર્જ ઓનલી ફોર શૈક્ષણિક. મારે ગૃપાચાર્ય લેવલે, સીઆરસી લેવલે કે તાલુકા લેવલે મારે કોઈ માહિતી આપવાની થાય, એ માહિતીના અડચણરૂપ ના થાય, આ બેન નથી અને માહિતી મોકલવાની થાય છે તો એ માહિતીને હું ફોરવર્ડિંગ કરી શકું છું. એના માટે જ મને ફક્ત શૈક્ષણિક ચાલે, બાકી આ બાબતે મને કોઈ જ્ઞાન નથી. બાકીના બધા ટોટલી નિર્ણય ના કંઈ નહીં. તમે ટાઇલ્સનું કહો છો, ટાઇલ્સ તો મારા શાળામાં અત્યારે ટાઇલ્સનું કોઈ કામ જ નથી, બરાબર. શૌચાલય સાહેબ નથી કરાવે આજે. એવું લાગે છે કે બાળકો પાસે મજૂરી ના કરાવે? ના થાય. શું કરવાનું બધું એક ટ્રેક્ટર જેવું મેં આ સાઈડ પર કરેલું. અને છોકરાઓ કેટલો હટાવ્યું? એ થોડુંક એવું છે તે છોકરો હટાવ્યું છે, મેં પાછો મારો ટાઈમ થઈ ગયો એટલે પણ તમારી જવાબદારીમાં આવે છે ને બાળકોને કામ નહીં કરાવવાનું. તમે જોયું તો માસ્ટરને કીધું ના, પણ સાહેબો જ કહેતા પછી આપણેથી નહીં, સાહેબો જ કહેતા હોય તો પછી આપણેથી નહીં કહેવાય. સાહેબે હટાવ્યું હતું? સાહેબો કીધું હોય તો હટાવે ને છોકરો, તો મારું કીધેલું કોઈ નહીં માને. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલા કેટલાય વિસ્તારોમાં શિક્ષકો હોય તો શાળાના ઓરડા નથી અને ઓરડા હોય તો શિક્ષકોનો અભાવ છે. પૂરતા પ્રમાણમાં શિક્ષકોનો અધિકાર પણ મળતો નથી. વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ન હતા, કેવળ મજૂરી કરાવતા હતા. હવે જ્યારે લોકો સમજુ થયા છે અને હરણફાળ ભરતી દુનિયામાં પોતાનું બાળક પાછળ ના રહે તે માટે હવે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા થયા છે, પણ અહીં તો બાળકોને શિક્ષણ જ્ઞાન મળવું જોઈએ, ત્યાં બાળકો મજૂરી કરી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત? તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.